તમારામાં તેવડો જવાબદાર થાય છે નથી કોઈ પાર્ટીથી લેવા દેવા નથી તકલીફો દૂર કરો આ ચાલો જવાનું છે આ ચાલો બરોબર છે આ ચાલો 100% તકલીફ દૂર કરો અમને કોઈ પાર્ટીથી કોઈ મતલબ નથી જોઈએ અમારે ન્યાય જોઈને અમારી સમાજ તમારી પાર્ટી બેઠી છે તો તમારી પાર્ટી વાળા કરે અમારી પાર્ટી બેઠી તમારા પાર્ટીનો વ્યક્તિ આજે મને સવારમાં સ્કૂલમાં એક મળ્યો તો ચાલુ કોર્પોરેટર એવું કીધું કે બેન અમારું કીધું નથી થતું પણ એવા તો ઘણા એવું કે નોમ લખું કે અમારું હેડ તો નથી નગરપાલિકાનો કેટલા રાજીનામા હેડ વિડિયો લાઈ તો રાજીનામું લાઈ તારું કીધું નતું બધા કે રાધનપુર શહેરમાં નગરપાલિકા હદ વિસ્તારમાં તમામ વોર્ડોમાં પીવાના પાણીની સમસ્યા છે, ભૂગર્ભ ગટરની સમસ્યા છે, રોડ રસ્તાઓના વાંધા છે. આ તમામ તકલીફોને લઈને નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે અને અનેક નિવેદનો સામે આવ્યા છે. ત્યારે ગઈકાલે પ્રમુખ અને નગરપાલિકાના એક કર્મચારી હિતેશભાઈ ચૌધરી આ બંને બેઠા હતા. તે સમય દરમિયાન કેટલીક મહિલાઓ ત્યાં પહોંચે છે અને રજૂઆત કરે છે. રજૂઆત કરતા રાજીનામાની પણ વાત કરે છે. એટલું જ નહીં, પ્રમુખના આ સમયગાળા દરમિયાન કેમ વિકાસના કામો નથી થઈ રહ્યા, શું આ પ્રમુખને રાજીનામું આપ્યા બાદ અથવા તો તેમનો સમય પૂરો થશે ત્યારે જ આ કામો થશે, આવું પણ સંભળાવી દેવામાં આવ્યું. અને વિકાસના એ કામોની માંગ કરતા આ નગરજનો જોવા મળ્યા હતા, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે રાધનપુરના વિકાસની. આમ તો રાધનપુરનો વિકાસ કોંગ્રેસની એ બોડીના શાસન દરમિયાન પણ ન હતો અને ભારતીય જનતા પાર્ટીના આ શાસન દરમિયાન પણ નથી, એવું લોકોનું કહેવું છે. અનેક વખત નગરપાલિકામાં લોકો જાય છે, રજૂઆતો કરે છે, પીવાના પાણીની સમસ્યા છે, ભૂગર્ભ ગટરની સમસ્યા છે અને રોડ રસ્તાઓની પણ સમસ્યાઓ. શહેરમાં વિકાસ થયો નથી એટલે અનેક વખત લોકોની રજૂઆતો મળતી હોય છે. અનેક વખત તાલુકા સ્વાગત ફરિયાદમાં પણ જવામાં આવ્યું છે અને એ સમયે નગરપાલિકાના એક કર્મચારીઓ જવાબો આપી દેતા હોય છે કે ભૂગર્ભ ગટરની સાફ સફાઈ થઈ જશે, પીવાના પાણીની સમસ્યા દૂર થઈ જશે. પરંતુ આ ન થવાના કારણે જ લોકો નગરપાલિકામાં જતા હોય છે. નગરપાલિકામાં હરેશભાઈ જેઓ ઉપપ્રમુખ છે તેઓ બેઠા હતા અને એ સમય દરમિયાન હિતેશભાઈ ચૌધરી નગરપાલિકાના એક કર્મચારી છે તે પણ બેઠા હતા. ત્યારે કેટલીક મહિલાઓ ત્યાં પહોંચે છે અને રજૂઆત કરે છે કે અમારા વિસ્તારમાં તમામ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ છે અને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ એ સમસ્યાઓનો હલ થયો નથી. એટલે રાજીનામું આપવામાં આવે, નહીં તો આ તમામ જે વિકાસ છે એ કરવામાં આવે. એટલું જ નહીં, નગરપાલિકાના પ્રમુખ જ્યારે તેમનો ટર્મ પૂરો થશે ત્યારબાદ જ આ વિકાસ થશે એવી પણ વાત આ વિડીયોમાં જોવા મળી હતી. તો આ પ્રથમ વિડીયો જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. ઉપપ્રમુખ તરીકે જો તમે એવી બધાઈ આલી છો કોમ થાશે એવું ના ના, તમારા વોર્ડ નંબર 3 ની અંદર તમે ચૂંટણી જીત્યા, મારી વાત સાંભળો. પણ ચિંતા તમે આગળ રાધનપુર અમારી પાટો શહેરનું આગળ વિસ્તાર જીત્યા નહીં, તમારી ખાસ એક નહીં તો તમારા હાથ નંબરનો એમ કે નહીં થાય એવું જ ને. એ વાત અમારે 3 નંબરનું કરવું છે, હાથ નંબરની વાત ના કરો, આવી વાત ના કરી કરો, તમે ના કરી. તો અમે અમારા લડત માટે એની લડત માટે આવો. તમારા તેવડ નહીં તાર તમે આવું બોલો, તમારામાં તેવડ નહીં તાર તો તમે કઈ જતા નહીં. ના, વિસ્તારનું એક સચિવનું કામ કરી દે, તમે એક વિસ્તારનું સચિવનું કામ કરી નાખે. રાધનપુર એક કામ બધા તમે કરી છે અને કોણ તમે કરવા દો કાંઈ હોય. હવે આ બાળકો આ બહેનો કોઈ રોતી હોય, શું તમે નગરપાલિકા ચાલવા લો? તમે બીજું નહીં, તમને પબ્લિક ને હાય લાગશે, હાય આખું રાધનપુર બધી જગ્યાએ ગટર ઉભરાય જ છે, આખા રાધનપુરમાં ગટર ઉભરાય છે. વોર્ડ નંબર 3 માં કઈ સગવડો છે? કોઈ સગવડ વોર્ડ નંબર 3 ની અંદર લાવો, બોલો મોણસો બોલો, તમે બોલો વધારે કોઈ નથી, કોઈ વિડિયા નથી, ખોટી વાત છે. બાકી અત્યારે પરિસ્થિતિ ગામમાં કેવું છે ખબર છે? રાધનપુર એ રબડી જેલું બધું છે. રાધનપુર આપણો પ્રમુખ તમે હરેશભાઈ કહેવાની કોઈ જરૂર, રાધનપુર રખડી જેલું ધૂળમાં અને ગંદકીમાં છવાયેલું, તમારી સફાઈ તો આવવાની કોઈ જરૂર નથી અને તમે સફાઈ આલો ખોટી છે. તમારો કોઈ વિષય નહીં. રાધનપુરમાં 30 વર્ષથી રહું, કેટલા 30
ગટર મળી નથી. ગટર મળી તો બધી ગ્રાન્ટો ગઈ ક્યાં? અમારા વિકાસ માટે એ તમે 10 વર્ષમાં લીધી પૂછી શકાય અમને આજ પૂછો છો 10 વર્ષમાં પણ અમે તો રાજકારણ કરતા હતા. અમે રાજકારણ કરતા હતા. તમે બધા હતા વર્ષોથી. અને અમે તો વિષય બનતા હતા. જેની ભાજપની બોડી રાખી તમે- તેની આ ભાજપ વાળા એવા પડતો હવે તો ટ્રિપલ સરકાર છે તમારી ટ્રિપલ એન્જિન તમને સરકાર. તમે લોકો જે કરો છો સારું કરો છો કરવું જોઈએ હાલ જે બરાબર છે પણ અત્યારે બજારમાં એવી વાતો એક મિનિટ તમે વાત તો સાંભળો. અત્યારે બજારમાં એવી વાતો લોકો કરે છે કે આમ આદમી પાર્ટી એટલે ભાજપની બી પાર્ટી છે. ઈ તો ભલે કહેતા. એ વિષય મારો જવાબ છે. એનો તો મારે સેવા કરવાની નીતિ હોય એક ઈ હોય. બરોબર? તમને એમ જ કીધું તું કે તમારી કોઈ શેઠું પાવર ના ભાગે છે અને શું નહીં. તમે થયું તમે ચીટણી કરી. તમે જવાબ નહીં આલી કીધા. તમે શું બોલતા? પાર્ટીની વાત જ નથી. કોઈ પણ પાર્ટીની વાત કરવાની નથી. અમારે જે પબ્લિકને જે તકલીફ પડે છે, અમારે પબ્લિકનો વિષય છે. તમારામાં તેવડો જવાબ થાય છે. ચલો કોઈ પાર્ટીથી એવા દેવા નથી. તકલીફો દૂર કરો. આ ચાલો. જવાનું છે. ચાલો. આ ચાલો. બરોબર છે. આ ચાલો 100%. તકલીફ દૂર કરો. અમને કોઈ પાર્ટીથી કોઈ મતલબ નથી. જોઈએ. અમારે આ ન્યાય જોઈએ. અમારી સમાજ તમારી પાર્ટી બેઠી છે તો તમારી પાર્ટી વાળા કરે. અમારી પાર્ટી તો બેઠી તમારા પાર્ટીનો વ્યક્તિ આજે મને સવારમાં સ્કૂલમાં એક મળ્યો તો ચાલુ કોર્પોરેટર એવું કીધું કે બેન અમારું કીધું નથી થતું. પણ એવા તો ઘણા એવું અમારું કે નામ કીધું મૂકું કે નથી થતું. અમારું હેડ તો નથી નગરપાલિકાનું. મેં કીધું, રાજીનામું હેઠું વિડીયો લાઈક કરો. રાજીનામું લાઈક તારું કીધું નતું. બધા કે જ્યારે વોટ લેવા હોય ત્યારે હાથ જોડવા આવે છે. ભિખારીઓને હાથ જોડે છે. અને પછી અમારે નથી બિલકુલ. અમે 10 દિવસ પહેલા રજૂઆત કરી હતી પણ કોઈ ધ્યાને લીધી રાજુભાઈ એક ખુરશી લાવજો પ્રમુખશ્રીને બેન મેં માટે. ફોન કર્યો એટલે આમાં થાય એવું હોય તો ભલે અને પછી અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કર્યું કારણ કે હવે અમે થાક્યા છીએ આ ગરીબ માણસો એટલા માટે જ વોટ આલ્યા હતા કે ગંદકીમાં સળબડવાનું એમને પાણીનું પીવાનું પાણી આવે એમાં ગંદુ પાણી મળેલું આવે 1 કલાક ગંદુ પાણી આવે તો 1.5 કલાક પાણી ચાલુ રાખે તો અડધો કલાક એમને કેટલું પાણી ભરાય પછી અને બીજી રજૂઆત છે 4 નંબર વોર્ડ નગરપાલિકા હદ વિસ્તારમાં વિકાસ નથી એવું સાબિત થયું છે. અનેક વોર્ડોમાં તમે જઈને જુઓ પીવાના પાણીની સમસ્યા છે. ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે. રોડ રસ્તાઓ નથી. ઓછો વરસાદ હોય તો પણ આખા રાધનપુરમાં પાણી જોવા મળે છે. નગરપાલિકામાં એ ભારતીય જનતા પાર્ટીની બોડી અનેક વખત એવું કહેતી હોય છે કે વિકાસ થયો છે, કરોડો રૂપિયા ગ્રાન્ટ આવી છે, પરંતુ આ ગ્રાન્ટ જાય છે ક્યાં એ સવાલો લોકોમાં ઉપસ્થિત થયા છે. ત્યારે ગઈકાલે ઉપપ્રમુખ હરેશભાઈ અને નગરપાલિકા કર્મચારી હિતેશભાઈ ચૌધરી આ બંને બેઠા હતા. ત્યાં રજૂઆત કરવા માટે કેટલીક મહિલાઓ પહોંચે છે અને આ મહિલાઓની રજૂઆત સાંભળી માત્ર ને માત્ર આશ્વાસન આપવામાં આવે તેવા આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. તો આ બીજો વિડીયો આવ્યો છે તે પણ જોઈએ. ખરાબ પાણી આવે ગંદુ પાણી આવે અને કચરાવાળા આવે નહીં વિકલન અઠવાડિયે દસ આવે. આખા રાધનપુરમાં પ્રકાશભાઈ 1 થી 7 નંબર વોર્ડમાં બધા ગંદા પાણીની રાડ પાડે બધે હું 1 થી 7 માં ભરી કચરાવાળા તો આપણે આ ધરાખર ખોટી નથી તમને લઈ તો તમે તમારો નંબર પહેલા તો તમે મને પ્રશ્ન જ નથી પૂછી કોમ કારણ કે તમે મારો નંબર બ્લોક પર રાખેલો છે ના બંધ કર્યો નથી બીજો નંબર તમારો બ્લોક જ છે બતાવે કે સ્વિચ ઓફ બતાવે જો તમે લોકોને ના તમે મારો ફોન ઉપાડતા નથી પછી અમારે કામ હોય આ કામ હોય તો તમને કરો કામ અમને લડતા આવડે છે અમે અમારી નીતિથી લડી લઈશું ન્યાય પાણી બધે આખા રાધનપુરમાં 1 થી 7 નંબર વોર્ડમાં બધે ગંદુ આવે છે તદ્દન ખોટું નહીં બધા ચેક કરી લેવાનું. આમાં બીમાર થઈ જાય ને બધા બીમાર પાણી ભરીને ચેક કરી લેવાનું જ્યારે પાણી આવે. અને હું તો કહું તમારા પબ્લિકમાં પાણી આવતી ગંદુ પાણી લઈને નગરપાલિકા વાળું તમને ખબર પડી કેટલું ગંદુ પાણી આવે આ લોકો એમને નહીં સ્વીકારે એમને નહીં સ્વીકારે ભાઈ પેલી વાત તું ક્યાં લાગે છે અમારે પાણી વેચાતું લઈને પીવું પડે ને પછી મહિનાના અમારે હિસાબ કેટલો થાય ખબર હે? વિસ્તાર 7 માં તો ઓલરેડી ગંદુ પાણી આવે છે ને આવે જ છે અત્યારે નીકળતી હતી પણ ધાર્મિક ની બેન કીધું છે કાલ બેન અમારા ભેગા આવજો અમારે પાણી ગંદુ આવે છે અને 7 દિવસે પાણી આવે છે અલા રાજુભાઈ જવાને 2-3 ખુરશી લાવજો ને નાવાય કોમ આવે એવું પાણી નહીં હોતું તો પીવામાં શું કોમ આવે નાવા માટે કોમ નહીં આવે. હું ખોટું બોલું હું વિરોધ પક્ષમાં છું આ તો વિરોધ પક્ષ નથી ને પબ્લિક તો ખોટું નહીં બોલે ને પીળું પીળું એટલું પાણી આવે નાવા જ છે વાત જોઈએ ને જે કોર્પોરેટરમાં જ્યારે પાણી આવે એટલે આવી ચેક કરી લે પાણી હું તો તમારામાં નહીં
તમારા બીજી કોઈ એમાં પૈસા છે. ખબર પડે કે આવું કાંઈ નહીં, અમે મજબૂત છીએ. નથી, અને આ કોઈ પાણી નથી. તમને વોટ આપ્યા હતા? બેસો બેન. પાણીમાં વાત એ જોજો, એવી આવે પૈસા છે. નથી. કોઈ આવે જ નહીં. નથી જો કોઈ. કોઈ મીઠા પાણીમાંથી નહીં ખાતું હોય, મીઠું પાણી બિલકુલ આવે નહીં. ક્યાંથી લાવો? કડીઓ ક્યાંથી લાવો? નગરપાલિકા તેનું કોઈ હોય જ નહીં. એનું કારણ શું? તો કારણ છે ને. એમાં એવું હોય વાર્ષિક ભાવનું ટેન્ડર બહાર પડે અને એને પણ એમ નહીં તો 15 વર્ષથી એવું હોય, તમે જીત્યા ને આ તો વર્ષ એમાં તો સામને જે ટૂંક ટર્મ હમણો કોન્ટ્રાક્ટર જે હોય, મારી વાત સાંભળો, વસ્તુમાં સહી આપજો એટલે મને તાલુકા સંગઠનમાં રજૂ કરતો ભાઈ. તાલુકા સંગઠનમાં મારી 2 અરજી છે. પણ એ તો અને આ પહેલી વાર વખતે કર્યો તો લોકો કલેક્ટર ના પાડે, સાહેબને બીજું નાખો તમારા કહેવાનું કે સીઓ સાહેબને પ્રમુખને બેહાડો મારી સામે. આ જવાબ એમની રીતે લેવાનો. હા. અને આનો જવાબ મને કેટલા ટાઈમમાં આવશો? ના કે અમારે અહીંયા પ્રતિક ધરણા કરવાના છે વિસ્તારની પબ્લિકને લઈને, અને હવે પબ્લિક બેસશે. પબ્લિકે ભૂલ કરી છે ને એનું પબ્લિક હવે જવાબ માંગશે. પબ્લિકે વોટ આપ્યો છે અને પબ્લિકને અધિકાર છે જવાબ માંગવાનો. કરી અને જે કરે એ કોમ રોકાઈ જાતો કે ગમે થાતું ના હોય, વિસ્તારમાં પાણી તો પૂરું પાડી દો ને. કચરો તો તમે કચરો કે સાફસફાઈ તો કરાવી દો ને. રોડ રસ્તા ના કરે એ તો ફરજ છે ને. હા. એ તો વેરો ભરવાનો બંધ કરીને અમે અમારી જાતે અમારા પૈસાથી અમે અમારી સગવડો જાતે આ કરી વખતે વેરો લેવા આવે તો સંપૂર્ણ ના પાડી આવી. તમે કયો વેરો ભરીએ? નથી અમારે સફાઈ થતી, નથી પાણી આવતું, અમે શેનો વેરો અમે ભરીએ? જાતે સાફ કરાવી લેશું. પરમુખનો દરવાજો બંધ છે ને. વોટ લેવો હોય તો પૈસા બાબા કરે, કશામાં પૈસા? એ જ ભૂલ કરી વોટ આપવાની ભૂલ કરી છે. અત્યારે કોઈ ધ્યાન દેતું નહીં. પ્રમુખ આયા હતા 4 વાગે જાતા રહે તો પબ્લિક ની કોકને રજૂઆત તો પ્રમુખને ફોન કરો સાહેબને બોલાવો ને. એમ નહીં, પ્રમુખને આખા રાધનપુરની જવાબદારી આલો તો એને વિસ્તારના લોકોની રજૂઆત સાંભળવા માટે તો રહેવું પડે ને એમ. અને એમાં સોમવારના દાડે તો કોક આવે એમ. કાલ રજા હતી 2 દિવસની જે રજૂઆત કરવા આવે કે ના આવે. 4 નંબર વોર્ડમાં છે ત્યાં મને ફોન આવ્યો. મને કે બેન તમે આવો. એટલે પબ્લિકને કઈ શોખ તો થતો નહીં હોય ફોન કરવાનો. કાંઈક તકલીફ હશે ત્યારે પબ્લિક અમને ફોન કરશે. 2 કલાક સુધી બેઠા. પણ 7 નંબર અત્યારે હું આવતી હતી, આ બહેનો બધી સાક્ષી, ધાર્મિક વાળી બહેનો છું. બીજું કાલ અમારી મુલાકાતમાં અમારે જવું નથી. ફોન કર્યો બેને. 7 દિવસે હજી સુધી પાણી આવે. 7 દિવસે. કચરો સાફ ગામડામાં દર ત્રીજા દિવસે પાણી આવે છે. આ તો સિટી છે. ભાજપ રાધનપુર સિટી જીતું છે. હોય કહેતા કે વોર્ડ હોય ભાજપનું ગઠબંધન કારણ હંમેશા મારે. પૂરું નથી આવતા. કોર્પોરેટરો ક્યાં મળશે? વોટ લેવા માટે અમને મળવા જવું પડશે. તો ઈ ક્યાં મળશે? એક મળશે બાલાજીમાં, એક મળશે શિવશક્તિમાં, એક મળશે ગોટવાડમાં. હું તમને બધાના ઠેકાણા આપું. તો ત્યાં જઈએ બીજું તો શું? હું તો કહું ને કે પાણીનો પ્રશ્ન સોલ્વ ના થાય ને તો આજે જો સોમવાર, મંગળવાર અને ગુરુવારે ભયંકર 5 લાખ ફૂડ પ્રોગ્રામ કરો નગરપાલિકાની આગળ. તમારે બધો અધિકાર છે. પબ્લિકને ન્યાય ના મળે, પબ્લિક ગમે તે કરી શકે. અમુક ક્યાં તમારી સરકારીમાં જ આવે ને. હા. નથી જી. વોટ ના, લેવા શિવાય ઉપર લઈ પણ. જતા શિવાય 15 દિવસની રજા હોય, રજા ઉપરથી જ્યારે ફોન કરીએ ને આવીએ ત્યારે કે સીઓ જતાયા છે. આ તો બાપાની જાગીર હોય એવું છે બધું. ચમ પબ્લિક બેહાડી શકે ને તો અમારા પબ્લિક વોર્ડ બેહાડી નંબર શકે. 7 ના કોર્પોરેટર અમારી એમ સોસાયટીમાં નથી. આંટો મારે નહીં તો રાજીનામું મૂકી દે. આમ કોણ થાશે કે નહીં થાય ખાલી સહી તો લેવાની. મારી વાત સાંભળો. ના ના Solution તો નથી થતું. વિજયભાઈ, 10 દિવસથી અમે ફોન કરીએ ને, 10 દિવસથી. 7 વોર્ડની અંદર જેટલી અરજીઓ આવી કોમ થાય તો જ આલવાનું, ન કે આ કાગળ લેવાનું મિનિંગ ખરી. તમે કદાચ ચીફ ઓફિસરના ચાર્જમાં હો કે તમે બેઠા હો, તમે જવાબદારી લેતા હો તો ના પાડો. ન કે આગળ કોઈથી આગળ જવાની જવાબદારી લેવી છે. તમારાથી થાય તો હા પાડો. ન કે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે બેઠા તમારાથી થાય તો હા પાડો, કે હું ઉપર જાઉં. કેમ કે અમારો અમારો અધિકાર છે. અમે અધિકાર કલેક્ટરમાં જઈશું. માનવ અધિકારમાં જાય કે ગમે એ કલેક્ટર જાઓ. અમે હા એમ કરી તમારી આશક નહીં થાય. જો મારી વાત ઉપર એટલે માનો કે તમે પ્રમુખ સાહેબના ઘરે જઈશું. પ્રમુખની ઘરે જાય છે, પબ્લિકે વોટર દીએ જાય છે, ગુરુભાઈ બધે જાય છે. અને તમે એમ કહેતા હો કે આટલા દાડા તો કદાચ કે ભાજપનું કોંગ્રેસની શાસન કે મોડી હતી. હવે તો ભાજપ 25 જણા જીત્યા છે. જો 25 જણા જીત્યા છે તમારે કોઈ ના થાય તો મતલબ શું એમ? કારણ શું એમ? તો હશે ને કોઈ વિષય છે ને? ના થવાનું કારણ રાધનપુર નિર્ણય કરવામાં આવે છે. મહિને બે મહિને એક વિસ્તારમાં એક આંટો મારવો જોઈએ, પૂછવું જોઈએ કે પબ્લિકને કઈ તકલીફ છે. એમને હવે કેમ કોઈ આવતું નથી? બાબુની નગરપાલિકા રેડી હોય, ખરાઈ હવે નગરપાલિકા અમારે રેડી હોય. તમને ગોતવાના હવે
કદાચ હવે આવો વિઠ્ઠલનગરમાં. તો અહીંયા ગુરુભાઈ આપણે રાધનપુરનો કોઈ ગુનો કર્યો છે ગુજરાત સરકારની અંદર જે નકશામાં નોમ છે ગુનો કર્યો છે કે આ તકલીફ વેઠવાની અને એવું નહીં કે હું પબ્લિક ના ને બોલું હું આખા 1 થી 7 વિસ્તારમાં અમે આખો ગુનો ઘરે કર્યો 4 દિવસ છે. હું જાતે કર્યો તમારો બાપનો મને મળ્યો તો પૂછો બધા મને બોલે કે મને એવું નહીં મારા મિત્ર પણ હું એમ કોઈ એવું રાધનપુરમાં એવી શું તકલીફ છે કદાચ આ દાડા એવું હતું કે કોંગ્રેસની બોલી હવે તો ભાજપની બોલીએ ચમ નથી થતું કારણ તો છે ને તમે ભાઈ કદાચ અમન તો અમે વિપક્ષના અમન કારણ નહીં તમે ભાઈ કોઈ કારણ હશે ને અને તમે તો વર્ષોથી નગરપાલિકામાં નોકરી કરો તમે અધિકારી તરીકે તમે ભાઈ કોઈ હજી ચમ નથી થતું કારણ શું એમ તો એમાં આપણે આગળ વિચારીએ તમે બધા શાંતિ કરાવો મેં કહ્યું કે તમે આ ગદ્દાર ખાતો ગમાતી ન થાય એવું તો અમે કઈ બીજો રસ્તો અપનાવીએ. 100%. નિભાય. એટલે જવાબ તો જોઈએ ને કારણ કે કાયમી જિંદગીમાં હું એમ કહેવા માંગુ છું, સદબદમાં અમે વોરો નહીં આ બધું ભરીએ બેરોય નહીં તમે મારી ઘરે આયા તમે કોઈ વસ્તુ કામ કરી દેતા હો તમે રજૂઆત તમે કરી તમે મને રજૂઆત અમે તાલુકા કાગજપત્રીથી સાહેબને અમે શું બોલ્યા હતા ત્રીજા દિવસે સફાઈ વાળો પ્રશ્ન સોલ્વ થઈ જાય તી પાસે ઈ રોડ પર ના નથી રોડ એ કચરો એમને પડ્યો એ કચરો એ પડ્યો અરે એ તો તમે ના ભાઈ મારી અરજી છે ને મારી અરજી પ્રકાશ ભાઈઓને એને આ સ્વાગત અરજીમાં કલેક્ટરને કહેવાનું હોય કે સાહેબ સમાધિ નગરનો ઉપરો અધિકારી મળીએ નથી નથી થઈ સફાઈ એ આગળના ફોટા તમે નાખી અને રજૂ કરી દીધા તમારા પાસે જે ફોટા પડ્યા એ તમે સેન્ડ કર્યા છે બાકી સફાઈ થાય છે નથી એમને મોટા ખર્ચ આવેલા છે મોટર કાંઈ રોકવાનું નહીં. તો મોટરમાં કેવું થયું? જોનો સાહેબે પબ્લિક થઈ જાય. શું કીધું અને એની કે પણ ઢગલો ખોટી કરેલી રજૂઆત કરી. પરિસ્થિતિમાં પબ્લિકને તમે મૂકો છો તમે ગંદકી રાખો છો કલેક્ટર સાહેબે ચોખ્ખું તમને કીધું તમારી હાજરીમાં કે તમે ગંદકી રાખો છો ત્યારે પબ્લિક ઈ ગંદકી કાઢે અને છે એની પરિસ્થિતિ તમારે વેઠવાની પબ્લિકને આવશે. એના સુધી જવા જ શું કરવા દો એની પરિસ્થિતિ તમારે વેઠવાની છે. તમારે નહીં વેઠવાની. આમની પણ રહેમ નજરથી તો જુઓ તમે આ બીજું કોઈ વિષય કરો આ તો આ ગરીબ લોકો છે છોડી દેવાના કુદરત કોઈ નહીં છોડે કુદરત નહીં છોડે અને તમે તો સંપૂર્ણ આ વખતે પ્રકાશભાઈ આ વખતે તમને ચોખ્ખું કહું કલેક્ટરની અધ્યક્ષતામાં તમને હાથ ઉપાડીને પકડીને ઉઠાડીને સાહેબને કહીશ કે સાહેબ નંબર બ્લોક પર રાખે જો અમારા વિરોધ પક્ષના નંબર બ્લોક પર રહેતા તો પબ્લિકને તો જવાબદારી આપવાનો અધિકાર તમારો પણ અમારે ફોન કરવાની હા, હા, જરૂર છે પડે. વળે. તમે તમારી જાતે કામ કરો શિક્ષકને શા માટે શાળાએ મૂકવામાં અમારે આવે? અમારે કહીએ બસો તમે બસો શા માટે સાંભળીએ મૂકે? ભાગીને આવવાનો તમારી જે શોખ નથી. કામગીરી છે, તમારે જાતે કરવાની જ હોય. અમારે તમને જાણ કરવાની જરૂર પડે. અમારે અમારો મતલબ શું નથી થયો? કે તમને ખબર નથી પડતી તો શું કરવા બેઠા છો ખુરશી ઉપર? સાહેબ અમારે તમને જાણ કોઈ શિક્ષક તરફ પ્રમુખ કેવું જ પડે કે નથી. મેં આને આ શીખવાડવાનું પ્રમુખ માંથી નથી જાતા રહ્યા છે તમને ખબર પડવી જોઈએ જાતે કે શું કામ પ્રમુખ કરવાનું છે, આજે શું નહીં. દેતા નથી ચૂંટણી જીત્યા આ જો, પછી પોતે એ આવતા સામે નહીં બેસીને જતું રહેવાનું છે. અમે આજે આયા છે વિઠ્ઠલનગર 7 નંબર વોર્ડની મુલાકાત લઈ કે 10 દિવસથી અમે ફોન ટેલિફોનિક થી વાત કરીએ ના પણ ટેલિફોનિકમાં અમે એમનો રદિયો મળ્યો નથી તો આજ અમે લેખિતમાં અરજી આપવા આવ્યા છે અને આ લેખિતનો જવાબ અમને દિન 4 સુધી નહીં મળે તો અમે પ્રતિક ધરણા નગરપાલિકા આગળ કરીશું ને કરીશું અમારે ન્યાય જોઈએ અને નગરપાલિકાથી જો કામ ન થતું હોય તો 25 કોર્પોરેટરો રાજીનામા આપી દે મૂકી દે. બાકી સારી ભાષામાં સારી રીતે જવાબ આપે. આમાં બધા તમારા થશે બેન? થશે ક્યારે માણસ મરી જાય ત્યારે ગંદુ પાણી પી આ કે ઇન્ડોર વાળી ના અરે, જોઈએ તમે આ જ છે, પાસે પબ્લિકને આવો તો દેખાય જ અમે છે. વર્ષોથી તમે શું કરો છો ઈ? અને તમે વર્ષોથી કરતા હો કામગીરી તો અમારે અહીંયા આવવાની જરૂર જ ના પડે. મારું બાળક ભૂખ્યું હોય તારે હું ખાવાનું આપું તો એમ ખાવા દેવાય 12 વર્ષના શાસનમાં જે કઈ ઉપર થર ચડેલા છે એ તો અમારે બા ઉતરવાનું. એમ નહીં 12 વર્ષના શાસનમાં તો એ શું ભાળ્યું નથી અને હવેના 5 વર્ષમાં નથી પબ્લિક ભાળવાની આ એના બાપ છે તમે આગળ રજૂઆત કરો કે અમને પબ્લિક હેરાન કરે છે. તમારી ઉપર તો કોઈ કશે નહીં લેવાનું. તમે આગળ રજૂઆત કરો. પાણી માટેનો પ્રશ્ન હોય એટલે આ બધું બાર બંગલા. મેં એમને કીધું કાયમ લડવાનું હોય દાડો કે એમાં લડવાનું છે. હવે ઓલેના ઘરે પાણી જાય તો ઓલે બોલવા પૂછે, ઓલેના ઘરે પાણી જાય તો ઓલે બોલે એટલે કાયમ મેં કમાલ લડવાનું ચાલુ જ હોય. એ વિડીયો તરફ પ્રમુખભાઈ જવાબ લેવો છે. લોકો સ્વચ્છ રાધનપુર માગી રહ્યા છે રાધનપુરનો વિકાસ ક્યારે આ વાત અનેક વખત જોવા મળતી હોય છે ભારતીય જનતા પાર્ટીની બોડી હોય કે પછી કોંગ્રેસની બોડી હોય આ તમામ વિકાસની વાતો કરે છે પરંતુ લોકોને ખબર છે કે રાધનપુરનો વિકાસ કેવો છે આપણે થોડા સમય અગાઉ રાધનપુરમાં તમામ જગ્યાએ તમામ સોસાયટીઓમાં જે પાણીની સમસ્યા છે ભૂગર્ભ ગટરની સમસ્યા છે એ બધું દેખાડી ચૂક્યા છીએ ત્યારે કેટલીક મહિલાઓ રાધનપુર નગરપાલિકામાં પહોંચે છે અને ત્યાં રજૂઆત કરે છે ઉગ્ર રજૂઆત હોય છે
રાધનપુરના ઉપપ્રમુખ હરેશભાઈ પણ હાજર હોય છે અને હિતેશભાઈને આ રજૂઆત નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી આવ્યા ત્યારથી વિકાસ થંભ્યો છે અને આ વિડીયોમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે. લોકોનું કહેવું છે કે 2.5 વર્ષ આ રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે, એવી વાતો કરવામાં આવશે અને પછી છેલ્લા 2.5 વર્ષે જે પણ પ્રમુખ આવશે તે વિકાસ કરશે એવું સંભળાઈ રહ્યું છે. અને આ વિડીયોમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે. ભાવનાબેનના સમયમાં વિકાસ નથી એવું નગરપાલિકાના એક કોર્પોરેટરો તમામ જાણે છે અને જનતા પણ જાણે છે. છેલ્લે જે પણ પ્રમુખ 2.5 વર્ષે આવશે તેમાં વિકાસ થશે અને આ વિકાસ થવાનું કારણ કે છેલ્લે જ્યારે ચૂંટણી આવે ત્યારે એવું કહેવા થાય કે આ 5 વર્ષમાં આટલું કામ કર્યું છે. ભાવનાબેનના સમયમાં વિકાસ નથી તો ભાવનાબેનને કેમ આ પ્રમુખ તરીકે રાખવામાં આવી રહ્યા છે એ પણ સવાલો છે. ભાવનાબેનના સમયગાળા દરમિયાન જો વિકાસ ના કરવો હોય તો ભાવનાબેનને એમના ટર્મમાં પ્રમુખ છે એ પ્રમુખ પદ લઈ લેવું જોઈએ અને અન્ય કોઈ પણ પ્રમુખ બની અને રાધનપુરનો વિકાસ કરવો જોઈએ. કારણ કે રાધનપુર વિકાસ માંગી રહ્યું છે, રાધનપુર પાણી માંગી રહ્યું છે, રાધનપુર ભૂગર્ભ ગટર માંગી રહ્યું છે, રાધનપુર રોડ રસ્તાઓ માંગી રહ્યું છે. રજૂઆત નગરપાલિકા ચીફ ઓફિસરને કરવી જોઈએ. કારણ કે હિતેશભાઈ તો માત્ર ને માત્ર ત્યાંના એક નાના કર્મચારી છે. લોકો રજૂઆત કરવા માટે ચીફ ઓફિસર પાસે કેમ જતા નથી અથવા તો તેમને જવાબ દેવામાં આવતા નથી એ સવાલો છે. પરંતુ હિતેશભાઈ અને ઉપપ્રમુખ જ્યારે ત્યાં તેમના ચેમ્બરમાં બેઠા હતા એ સમય દરમિયાન કેટલીક મહિલાઓ આવે છે અને વિકાસ, ભૂગર્ભ ગટરની અસુવિધા, પાણીની સમસ્યા, આ તમામ સમસ્યાઓ લઈને પહોંચે છે અને એ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે રાધનપુર નગરપાલિકાના એક કોર્પોરેટરને અમારે કહેવું છે કે તમારા વિસ્તારમાં વિકાસની જરૂર છે. જોઈએ હવે આવનાર સમયમાં કેટલા સમયમાં વિકાસ કરે છે તો આવનાર સમય બતાવશે. પરંતુ હાલ રાધનપુરની જનતા વિકાસ માંગી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.